તો જય શ્રી રામ મિત્રો, અમે નવાપુરા કાઢવાની બાજુમાં આવ્યું તે એક દાદીમાને કરિયાણાની કીટ અપાયા છે. એમનો કોન્ટેક્ટ રૈજીભાઈએ કરે તો કઈના રૈજીભાઈ એમાં કેટલા કઈ રહે ખેતરમાં રહે. તો રૈજીભાઈ એમને અમારો વિડીયો જોઈને કોન્ટેક્ટ કર્યો તો અમને કાવા અહીં માજી રહ્યા. શું નામ માજી તમારું? મારું નામ ચંપાબેન ખોડાભાઈને અમારો કોન્ટેક્ટ કર્યા હતો કે આ જગ્યાએ આવી જશે. માજી એકલા જ છે, કોઈ આધાર કાર્ડ છે નહીં, એટલે એમને કંઈ કરિયાણાની કીટ પક્ષી કરી. તમે અહીંયા નવાપુરાની અંદર કરિયાણાની કીટ અપાયા હતા અને અમે પક્ષી કરી છે. તો તમે બને એટલો વિડીયો શેર કરો જેથી એવા જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિડીયો અમારો પહોંચે. અને યુટ્યુબમાં જોતા હોય તો ફોલો કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા. શું નામ બા તમારું? મારું નામ લોલીબેન પણ આટાટેલમાં ચંપાબેન. એવું હા, તમે એકલા જ છો? છોકરો છોકરો નહીં મારી બેબી. એવું હે ને? ઓકે. અને બેબી બેબી હા. મારું એકલું. તમે એકલા જ હા ને? શું કરો છો એટલે કોમ બોમ? અત્યારે કોમ તો બે ત્રણ વર્ષ મારે કોમ નહીં થતું, પણ આજે તમને ફોન કર્યો ને એ છોકરા પાલન પોષણ કરીને. એવું હે ને? છોકરાએ એમના યુટ્યુબમાં જોઈ વિડીયો પછી એમને ફોન કર્યો છે. એ છોકરા પાલન પોષણ કરીને. કેટલા વર્ષ? 3 વર્ષ. શું થયું? એને નોકરી કરતા હતા, એમ અહીં આવતા પડી ગયું. એક કાનના એકલા જ હોય હા, અને છોડીને હારે પણ હા હા કમાવા કોઈ ના રહે ને? થોડા ને છોડીને તો રહીએ, થોડા જણા ફોન કર્યો છોકરાને થોડું આ ઘર સારું રહે તો 15 દિવસ અહીં રહું. આપણા છોકરા આવે ત્યાં જ ઘર વાર રાખવું પડે. શું નામ પેલા અમને ભાઈ ફોન કર્યો અમને? રહીજીભાઈ બા તમને કેવું લાગ્યું અમે કર્યા? રડશો નહીં બા? રડવાનું નહીં. તમે છે તમે ટેન્શન ના લેશો, રડશો નહીં એમ. હા, ફરી જરૂર પડે તો અમને કોન્ટેક્ટ કરજો. રૈજીબેન કહેજો અમારો સંપર્ક કરશે, અમે તમને બીજી વાર કરિયાણાની કીટ પક્કી કરી દઈશું. હા, હવે કેવું લાગ્યું તમને આ કીટ આપીએ એવું? અને જેને કીટ અમે તમારા સુધી પક્કી કરાવડાવી એ સેવા કરે છે કીટને કરિયાણાની, એને શું આશીર્વાદ આપશો તમે સાહેબ? હા, રડશો નહીં હો બા. પછી તમારે એવું કોઈ જરૂર બરૂર હોય તો અમને ફોન કરજો. લેડ પૂરું.